વચન વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક લાગે પાય. વચનના વિવેકી વચન શબ્દો છે એ વચન છે જે ગુરુ મહારાજે ઓળખાયું એ વચન એનો વિવેક કરવાનો. વિવેક એટલે એની જાળવણી, એની ધનની બચાવી આપણું ધન છે અને શબ્દોમાં વિવેક હોવો જોઈએ. ઘણા અત્યારે જ્ઞાનીઓ સંતો જ્ઞાન કથીને એની રીતે આપ મતાય આમ અનુભૂતિ નથી, અભ્યાસ નથી, એટલે પ્રેમની સ્ફુરણા નથી. પ્રેમની સ્ફુરણા નથી ને વાત કરે છે જ્ઞાનની, તો અંતર પ્રેમ નથી, રૂખું સૂકું જ્ઞાન. જગત છે ને પેલા તો જ્ઞાન કરતા કોઈને સમજાવતા પેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ જગત છે એ બાળક સ્વરૂપ છે. અને સંતો જે છે જે ગાદીએ બેઠા હોય જેને કઈ સમજણ પડી છે વડીલ છે. તો નાના બાળકના હાથમાં કોઈ ન લેવાની વસ્તુ હાથમાં આવી ગઈ ને આપણે છોડાવી હોય તો કેવી રીતે છોડાવે એ તો ખબર પડે. વાત કરે છે, ઉતેડે છે, એ જગતને એમ તમારે ઉતેડાય નહીં. એને પ્રેમથી હરવે હરવે ફોહલાવીને જેમ નાના બાળકના હાથમાંથી આપણે એક વસ્તુ લઈ બીજી વસ્તુ પકડાવી દઈ એમ ફોહલાવીને પકડાવી દેવાની વાત છે. આ હાચું ના ખોટું સમજ્યા હીણા વગરના. એક દાદા મેકરણની વાણી મેકરણના નામે ફરે, મેકરણની છે નહીં. એમાં વાણી મેકરણના શબ્દો એવા ન હોય. કુળદેવી કરતા પુત્રી ભલી જે આવે એ મેકરણ દાદાની વાણી નથી. મેકરણ એવો શબ્દ જ નથી ઉપયોગ કર્યો. મેકરણ દાદા આપણા દેવીદાસ બાપુ ધરતી પર પ્રેમનું પ્રતીક છે. એ એવા મહાપુરુષો પ્રેમનું એક આટલી ચોટ નો લાગવા દે, ચોટ નો લાગવા દે ને કામ કાઢી લે ને એને પ્રેમથી જ જીતાય છે. જગતને કાંઈ એમ નથી જીતાતું. તમે કદાચ ગમે એમ કરો ને તો કાંઈકનું ઉલટું અત્યારે જેમ રફ થઈને ટફ બોલે જવો ખરા. તમે જ્ઞાન સમજાવો, તમને પોતાને નથી સમજાણું. આ તો બાળક છે, આને ક્યાં કઈ ખબર છે. ભૂલ તમે વડીલ તરીકે છો, તમને કઈ ખ્યાલ આવ્યો છે. કોઈ દેવી દેવતા 5 મિનિટ પહેલા હમણાં આપણે લખાણ લખ્યું કોઈ દેવી દેવતા ખોટું નથી. એક વસ્તુ તો તમારે સમજી લેવું, બધું સત્ય છે પણ બહાર નથી, ભીતર છે. એટલી વાત તમારે સમજાવવાની કે ભાઈને કાંઈ ભગવાન ભાઈને એનું પ્રતીક છે. આ જગતને આ રીતે એટલે વચન વિવેકી. તમારી વાણીની અંદર મીઠાશ હોવી જોઈએ. મીઠાશ હોય તો આધીન થાય ને. બાળક જ છે અને કાંઈ ખબર નથી, ભૂલમાં એને પકડી લીધું છે. અને જો તમારીને આપણે આની પહેલા એકવાર લખ્યું હતું કે એક જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ વચ્ચે ક્યારેય તકરાર થતી નથી. અને જો તકરાર થાય બેમાંથી એકેય જ્ઞાની હોતા નથી. ખાલી એક ભ્રમ પકડાઈ ગયો હોય. કાંઈ દલીલ કેવી રીતે થાય? કોઈ રીતે બે આંધળા જતા હોય આમાં ભટકાય. બેમાંથી એક દેખતો હોય કોઈ દી નો ભટકાય. ભટકાય કોઈ દી? એકને ધ્યાન પડતું, એકની આંખો ખુલ્લી હોય ક્યાં? બે ભટકાય તો તમે બે આંધળા જ છો. તમને વેમ છે ખાલી કે અમને કઈ ખ્યાલ આવી ગયો. એમ ફોહલાવી અને પ્રેમથી આ જીતવું હોય તો આખું જગત જીતાય એવું છે. પણ પ્રેમથી, પ્રેમને બધાય આધીન છે.